જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે સાતમ પર ખવાતા થેપલા પણ ભૂલાઈ જાય તેવા આપણે નવી જ ભાખરી બનાવવાની છે। તેના માટે એક વાટકી મેં ભાખરીનો લોટ લઈ લીધો છે। ઝીણો ભાખરીનો લોટ આવે છે તે લીધો છે। આજે આપણે ફટાફટ અને ટેસ્ટી એવી થેપલા ભૂલાઈ જાય તેવી ભાખરી બનાવીશું। તેના માટે એક જાર લઈ લીધું છે। હવે જારમાં આપણે તીખા લીલા મરચાં લેવાના છે। 4 લીલા મરચાં લઈ લઈશું। આ મરચાં થોડા તીખા જ લેવાના છે આપણે। એક મરચું લઈ લઈશું, જે ભરવાના મરચાં આવે છે તે લેવાના છે। અને એક કેપ્સિકમને અડધું કેપ્સિકમ મેં ઝીણું સુધારી લીધું છે તે લઈ લઈશું। અને કોથમીરના પાન દાંડી સાથે જ લેવાના છે, તેને કટ કરી લઈશું। લીલા મરચાં, કોથમી એ તમે ખલિયામાં ખાંડીને પણ આ સ્ટફિંગ માટે રેડી કરી શકો છો। અને સિંગદાણા લઈશું, એક નાની વાટકી જેટલા મેં સિંગદાણા લીધા છે। 10 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે। હવે અપડાઉન કરીને તેને દળદરું પીસી લેવાનું છે। આપણે પાણી બિલકુલ નથી એડ કરવાનું, આવું દળદરું જ રાખવાનું છે। જો આવું દળદરું કરી દીધું છે, તમે ખલિયામાં પણ ખાંડીને કરી શકો છો। એક બાઉલ લઈશું, ભાખરી બાંધવા માટે લોટ લઈ લેવાનો છે। એક વાટકી લોટ લીધો છે। એક ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું। અને મરચાં અને સિંગદાણાની જે આપણે દરદરી પેસ્ટ બનાવી છે તે લઈ લઈશું, બધી જ લઈ લઈશું। લઈ લીધું છે દરદરું। હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે। અડધો લીંબુનો રસ લઈ લઈશું। મોણ માટે આપણે તેલ લઈ લેવાનું છે। 2 થી 2.5 ચમચી જેટલું તેલ લઈ લઈશું। સરસ પહેલાં લોટને તેલમાં મોળી લઈશું અને હલકા હાથે મિક્સ કરી લઈશું। અને મુઠ્ઠી પડતું મોવણ થાય પછી આપણે તેમાં પાણી એડ કરીશું। પાણીનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે। આપણે મરચાં, કોથમી અને સિંગદાણા થોડા પીસીએ છીએ તો તેમાં મોઇશ્ચર હોય છે, એટલે જરૂર પૂરતું જ પાણી એડ કરીને આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધી દેવાનો છે। પહેલાં તેલમાં સરસ મોઈ લીધો છે, મુઠ્ઠી પડતું થઈ ગયું છે આપણું સરસ। હવે પાણી લઈશું, થોડું પાણી એડ કરીને આપણે હલકા હાથે બધું મિક્સ કરીને લોટ બાંધી દેવાનો છે ભાખરીનો। થોડું પાણી એડ કરીશું, જરૂર પૂરતું જ પાણી એડ કરવાનું છે। આમાં મારે અડધા ગ્લાસથી પણ ઓછા પાણીની જરૂર પડી હતી। હલકા હાથે પહેલાં મિક્સ કરી લેવાનો છે બધા લોટને। બધો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે। અડધા ગ્લાસથી પણ ઓછા પાણીની મારે જરૂર પડી હતી। લોટ એકદમ સરસ કઠણ બંધાઈને રેડી થઈ ગયો છે। ભાખરીનો લોટ થોડો કડક જ હોય છે। જો એકદમ લોટ રેડી થઈ ગયો છે આપણો। હવે આ લોટને આપણે રેસ્ટ નથી આલવાનો, તરત જ આપણે ભાખરી વણવાની છે। થોડો તેલવાળો કરી લઈશું અને મસળી લઈશું। હવે લુવા લઈ લેવાના છે। તમારે જે સાઈઝની ભાખરી બનાવી હોય તે સાઈઝના લુવા લઈ લેવાના। એક વાટકી લોટમાંથી મારે 3 ભાખરી બનવાની છે। જો નાની કરવી હોય તો 4 બનશે એક વાટકીમાંથી। હવે અટામણ માટે લોટ લઈ લઈશું અને હલકા હાથે સરસ વણી દેવાની છે આ ભાખરીને। મીડિયમ થીક જ વણીશું, હલકા હાથે વણી લેવાની છે। ભાખરીનો લોટ છે તેથી થોડી ફાડ પડે છે, પણ આપણે તેને સેટ કરી દેવાની છે। હવે તે હાથેથી પ્રેસ કરીને ચપટી લઈને સરસ ભેગી કરી દેવાની છે અને પ્રેસ કરી દેવાની છે। વણી લઈશું। અને આવી રીતે પણ જો તમારી ભાખરી ખુલી જતી હોય હલકા હાથે વણવાનું છે। હવે સાઈડમાં આવતી આપણે આંગળીની મદદથી અને હથેળીની મદદથી સરસ ગોળ આપણે એને સેટ કરી લેવાની છે। જો એકદમ ગોળ થઈ જાય છે, ક્યાંય પણ ફાડ દેખાતી નથી, આવી રીતે કરી દેવાનું।
બે હથેળી ભેગી કરીને આ રીતે ગોળ ગોળ ફેરવી લેવાની એટલે થઈ જાય છે. જો થઈ ગઈ છે. હવે જો સાઈડની કિનારી થોડી જાડી લાગતી હોય તો 1-2 વેલણ મારી લેવાના અને એકદમ સેટ કરી લેવાની ભાખરીની. ભાખરી વણીને રેડી થઈ ગઈ છે. મીડિયમ થીક આપણે ભાખરી વણી લીધી છે. જો આવી વણી લેવાની છે. હવે તેને શેકવાની છે. પેન લઈ લીધું છે. નોનસ્ટિક પેનમાં આપણે શેકી લઈશું. જો તમારી જોડે કલાળી હોય તો કલાળીમાં પણ તમે શેકી શકો છો. એક સાઈડ શેકાય પછી બીજી સાઈડ પલટાઈ દીધી છે. બે સાઈડ થોડી ગોલ્ડન થાય પછી તેમાં આપણે ઘી લગાવીશું. બે સાઈડ દબાવીને પ્રેસ કરીને શેકી લેવાની છે. બે સાઈડ થોડી ગોલ્ડન થઈ ગઈ છે. હવે હલકું કપડું લઈને આપણે પ્રેસ કરવાનું છે જેથી બધી સાઈડ સરસ ગોલ્ડન થઈ જાય અને આપણી ભાખરી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ જાય. અને એકદમ મીડિયમ આંચ ઉપર આ ભાખરીને શેકવાની છે. 5 થી 7 મિનિટ જેવું લાગે છે એક ભાખરીને શેકાતા. એકદમ મીડિયમ આંચ ઉપર ફેરવીને આ રીતે કપડું દબાવીને શેકી લેવાની છે. અને બે સાઈડ ગોલ્ડન થઈ જાય પછી આપણે તેના પર ઘી લગાવીશું. હલકી ગોલ્ડન થઈ ગઈ છે. વચ્ચે પણ થોડું પ્રેસ કરી લેવાનું એટલે વચ્ચેનો ભાગ પણ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થઈ જાય. કિનારી સાઈડની કિનારીમાં દબાવીને આ રીતે કરી લેવાનું છે. થઈ ગયું છે સરસ ગોલ્ડન. જો પલટાઈને ચેક કરી લઈશું બીજી સાઈડ પણ. એકદમ મીડિયમ આંચ પર શેકાવતા રહીશું આપણે. શેકાઈ ગઈ છે. એકદમ ગોલ્ડન થઈ ગઈ છે. જો આવી ગોલ્ડન કરી દેવાની છે. બે સાઈડ ગોલ્ડન થઈ જાય પછી આપણે ઘી લગાવીશું. તેમાં હવે ઘી લઈ લઈશું. તે ઘી લગાવી લેવાનું છે અને ચમચીથી થોડું પ્રેસ કરીને હોલ કરી દેવાના છે જેથી ઘી પણ સરસ અંદર ઉતરે અને અંદરથી પણ આપણી ભાખરી એકદમ શેકાઈ જાય અને ઘીથી લથપથ થઈ જાય. બે સાઈડ સરસ ઘી ચોપડી લઈશું આપણે. બીજી સાઈડ પલટાઈ દઈશું. આ સાઈડ પણ સરસ ઘી લગાવી લઈશું. ભાખરી શેકાઈ જાય પછી જ ઘી આપણે એડ કરવાનું છે. પહેલેથી નથી કરવાની. બે સાઈડ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય પછી આપણે ઘી લગાવી દીધું છે. બનીને રેડી થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી ભાખરી. ને પ્લેટમાં લઈ લઈશું. ને બીજી ભાખરી પણ મેં વણી લીધી હતી તેને પણ શેકવા લઈ લઈશું. તેની પણ બે સાઈડ શેકાઈ જાય પછી એને પ્રેસ કરીને એકદમ ગોલ્ડન કરી લઈશું. હલકા હાથે પ્રેસ કરીને ગોલ્ડન કરી દેવાની છે. બે સાઈડ સરસ ગોલ્ડન થઈ જવાય છે. એને પણ આપણે ઘી લગાવીને રેડી કરી દઈશું. બધી ભાખરી આપણે શેકી લઈશું. બધી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ નવી જ ભાખરી બનાવી છે. તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય નવી ભાખરીની તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવી ને ક્રિસ્પી એવી ભાખરી બનીને રેડી છે. આ સાતમ પર એક નવી જ ભાખરી આપણે બનાવી છે. થેપલાને પણ ભૂલાઈ જાય તેવી આ ભાખરી લાગે છે. આ ભાખરી તમે દહીં સાથે અથાણા સાથે પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે.